આજે આપણે બધા એક વાર્તા સાંભળીશું. હા, મારી પાસે આ પુસ્તક છે. આ પુસ્તકમાંથી મેં તમને વાર્તા સંભળાવીશ. તો આજની વાર્તાનું નામ છે શિયાળનું ધન. શિયાળ તમે બધાએ જોયેલું છે? હા. કૂતરાના જેવું આવે? હા. આવે જંગલમાં? હા. હા, ઘર બાજુ પણ આવે. ઘર બાજુ બી આવે? હા. મરઘીને પકડી લઈ જાય. એવું કરે? તો એવા જ એક શિયાળની આપણે આજે વાર્તા સાંભળીશું. હા, હવે મેં વાર્તા તમને ચોપડીમાંથી જે શબ્દો છે એ શબ્દમાં જ તમને વાર્તા સંભળાવીશ. તમને જે શબ્દ સમજમાં નહીં આવે તમારે મને પૂછવાનું. હા, અને હું પણ એ શબ્દ માટે તમને જાણકારી આપીશ. હા, એક મોટું જંગલ હતું. એમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા. એક પારધી જંગલમાં શિકારે નીકળ્યો. એક પારધી જંગલમાં શિકારે નીકળ્યો. પારધી એટલે કોણ? માણસ. એ શિકારે નીકળ્યો. તો હવે આપણે પણ જંગલમાં જઈએ ને, તમે તો એ વિસ્તારમાં જઈએ, તમે બી જાઓ તો તમારા માટે કોઈ પારધી શબ્દ વાપરે? તો અહીંયા તો લખેલું છે કે એક પારધી જંગલમાં શિકારે નીકળ્યો. તો પારધી એટલે જે શિકાર કરીને ખાવાનું ખાય, શિકારી કહેવાય જેને. એનો જ બીજો શબ્દ છે પારધી. હા, જે કોઈ પ્રાણી પક્ષીને મારે અને પછી તેનો ઉપયોગ ભોજનમાં લે તેને શિકારી કહેવાય. ને શિકારીનો જ બીજો સમાનાર્થી શબ્દ કહીએ કે શિકારીનો જ બીજો શબ્દ છે જેને પારધી કહેવાય. તો એ પારધી જંગલમાં શિકારે નીકળ્યો. જો આ પારધીનું ચિત્ર છે, અહીંયા તમે જોઈ શકો છો. દેખાય ને? શિકારી. શિકારી શબ્દ તો સમજો ને તમે? જોયું? હા. તો જંગલમાં પહેલો જ શિકાર એક હરણનો મળી ગયો. કોને? પારધીને. પારધીને સૌથી પહેલો શિકાર કોણ મળ્યું? હરણ. એણે હરણને તીર વડે માર્યું હશે અને પછી એનો ભોજનમાં ઉપયોગ કર્યો હશે. એક જ બાણે વિંધાઈને હરણ મરણ પામ્યું. એક જ બાણે વિંધાઈને એટલે એક જ બાણથી તેનું હરણનું મરણ થયું. એટલે એક જ બાણથી હરણ મરી ગયું. પારધી મરેલા હરણને કાંધે નાખી ઘેર જવા ઉપડ્યો. રસ્તામાં એક ભૂંડ ભેટી ગયું ને પારધીને એનો પણ શિકાર કરવાની લાલચ આવી ગઈ. હરણનો શિકાર કરેલો હતો, એને ખાંધ પર એને લટકાવેલું હતું અને આગળ જતો હતો તો એને વચ્ચે કોણ મળી ગયું? ભૂંડ. હવે ભૂંડને બી મારવાની અને એની શિકાર કરવાની એને લાલચ આવી ગઈ. હરણને હેઠું ઉતારી ધનુષ પર બાણ ચઢાવી ભૂંડ તરફ બાણ છોડ્યું. હરણને હેઠું ઉતારી, હેઠું એટલે નીચે મૂક્યું. જે ખાંધ પર હતું ને હરણ, એને હેઠું મૂક્યું એટલે હેઠું ઉતારી મૂક્યું એટલે નીચે મૂક્યું. હેઠું એટલે નીચે. નીચે મૂક્યું ને પછી ધનુષ લીધું અને બાણ ચઢાવ્યું અને બાણ છોડ્યું. કોના પર? ભૂંડ પર. બાણ ભૂંડને વાગ્યું પણ ભૂંડ મર્યું નહીં. ભૂંડ પારધીની સામે ધસ્યું. હવે આપણે કોઈને મારવાના હોય એને બાણ છોડ્યું. હવે એને ખબર પડી ગઈ કે શિકારી મને મારશે તો એ પહેલા એ શિકારી ઉપર આક્રમણ કરશે ને, એને મારવાનો પ્રયત્ન કરશે ને ભૂંડ. કેમ કે એને ખબર પડી ગઈ એ તો મને મારી નાખવાનું છે. તો પારધીની સામે ધસ્યું એટલે ભૂંડ પાછું પારધીની સામે ધસી ગયું એને મારવા માટે. ભૂંડે પોતાના દંતશૂળ પારધીના પેટમાં ખોસી દીધા. ભૂંડે પોતાના દંતશૂળ. ભૂંડ તમે જોયેલું છે ને? આપણા અહીંયા જ્યાં છે જ્યાં રાશન તમે લેવા જાય ત્યાં છે ને ભૂંડ. ભૂંડના ખબર આમ આગળના આમ દાંત આવરે ને. હા,
દાંત જ છે ને સૂળ જેવા એમ ને આમ જેવા રે તો એ સૂળ જેવા દાંત છે એટલે એને દંત સૂળ કે એ દાંત એને ક્યાં ખોસી દીધા તો પારધીના પેટમાં પારધીએ ભેટમાંથી છોરો ખેંચી ભૂંડના પેટમાં ગોંચી દીધો પારધીએ પાછું શું કર્યું એના ભેટમાંથી છોરો અહીંયા ભેટ એટલે એની કેર પાસે પારધી લોકો અહીંયા લટકાવે શિકાર કરવા જાય તો છોરો તીર બાણ બધું લઈને જાય તો અહીંયા એ લોકોએ છોરો લગાવેલો રહે આ ભેટ પાસેથી એને છોરો લીધો ને ભૂંડના પેટમાં ગોંચી દીધો હવે બંને ઘાયલ હતા ને પારધી પણ ઘાયલ થઈ ગયેલો હતો તેના બી પેટમાં ભૂંડે પોતાના દંત સૂળ તે ગોંચી દીધા હતા અને પારધીએ પોતાનો છોરો લીધો ને તે પેટમાં ગોંચી દીધો પછી થયું એવું કે એ